આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। દિવાળી વેકેશનના પગલે કચ્છમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ધાર્મિક સ્થાનોથી લઈને પ્રવાસન ધામો પર પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ છે। સ્મૃતિવન, સફેદ રણ, માંડવી બીચ, કાળો ડુંગર, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, લખપત સહિતના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી ભીડ જોવા મળી રહી છે। દિવાળીના વેકેશનના પગલે ભુજ અને તેની આસપાસની મોટાભાગની હોટલ, ગેસ્ટ હાઉસ ફૂલ થઈ ગયા છે। માતાના મઢ ખાતે છેલ્લા 4 દિવસમાં 50,000થી વધુ ભક્તોએ મા આશાપુરાના ચરણોમાં શીશ ચૂકાવ્યું હતું। ભુજમાં આવેલું સ્મૃતિવન કચ્છ આવતા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। છેલ્લા 4 દિવસોથી દૈનિક હજારોની સંખ્યામાં પ્રવાસીઓ તેની મુલાકાત લઈ રહ્યા છે। દિવાળી પર્વથી શરૂ થયેલી ભીડ હવે સળંગ 4 મહિના સુધી કચ્છના વિવિધ પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર જોવા મળશે। માંડવીમાં એક જ દિવસે 2 સ્થળોએ આગ લાગવાના બનાવ બન્યા હતા। માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે બંને સ્થળોએ આગ પર કાબુ મેળવવા સફળતા મેળવી હતી। માંડવી નગરપાલિકામાંથી ભૂપેન્દ્ર સલાટે આકાશવાણીને માહિતી આપતા જણાવ્યું હતું કે દિવાળીની રજા હોવાથી મોટી સંખ્યામાં માંડવી બીચ પર લોકો ઉમટી પડ્યા હતા। સમી સાંજે હિન્દુ સ્મશાન ગૃહો સામે રેન્જ ફોરેસ્ટ વિભાગની ખુલ્લી જમીન પર બાવળની ઝાડીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। વાહનોની લાંબી કતાર હોવાથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી જાય તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર CY બારોટના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફ જીમખાનાથી બીચ સુધી વાહનોને એક માર્ગીય કરાવવા સહયોગી રહ્યા હતા। બીજી બાજુ રાત્રિના વોર્ડ નંબર 4માં પૂનમનગર ખાતે એક ખાનગી પ્લોટમાં આગ લાગી હતી। નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે અન્ય મિલકતોને નુકસાન ન થાય તેની કાળજી રાખી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા વર્ષ 2024 માટે હાથસાળ હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કારીગરોમાં કચ્છના સૌથી વધુ 7 કારીગરને આગામી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં સન્માનવામાં આવશે। ઇન્ડેક્સ્ડ સી કચેરીએ રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા રાજ્યકક્ષાના 11 તથા ઝોન વાઇઝ 4 અને મહિલા કારીગરોને મળીને કુલ 19 કારીગરના નામ જાહેર કરવામાં આવ્યા હતા। કચ્છના કારીગરોમાં હેન્ડલૂમ ફેબ્રિક્સ ધાબળો માટે સંજોટ પ્રકાશભાઈ ટાઈ એન્ડ ડાઈ, ચંદ્રકોણી બાંધણી દુપટ્ટા માટે અબ્દુલ બશીર ફકીર મામદ ખત્રી, ભરતકામ ચણિયો માટે ગરવા સવિતાબેન કાંતિલાલ, મડવર્ક દિવાલ શો પીસ માટે કુંભાર ઝુબેર દાઉદભાઈ, રોગાન ટી ઓફ લાઈફ માટે ખત્રી સિદ્દીક હસન, હેન્ડલૂમ શાલ માટે વણકર અરુણકુમાર મેઘજીભાઈ, કચ્છી ભરતકામ માટે જમણાબેન અમરાના નામો જાહેર કરવામાં આવ્યા હતા। આ તમામને આગામી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં સન્માનિત કરવામાં આવશે। સરકાર દ્વારા જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવતા આ વખતે દિવાળી પર્વ નિમિત્તે લોકોએ જીએસટી બચત ઉત્સવનો બહોળા પ્રમાણમાં લાભ લીધો। 2 વ્હીલર વાહનો પર હવે જીએસટી 18% કરવામાં આવતા 2 વ્હીલરના શોરૂમમાં દિવાળીના પર્વ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ વાહનોની ખરીદી કરી। હાલમાં જ 2 વ્હીલર ખરીદનાર માધાપરના રહેવાસી રામજીત પ્રજાપતિએ સરકારનો આભાર વ્યક્ત કરતા આ પ્રમાણે જણાવ્યું। મેં તાજેતરમાં જ 2 વ્હીલર મોપેડ ખરીદ્યું છે। થોડાક સમય પહેલા જે સરકારે કરેલી જે જાહેરાત છે જીએસટી ને લગતી, જેના લીધે મને બહુ સારો ફાયદો થયો છે। કારણ કે જ્યારે હું ગાડી લેવા ગયો ત્યારે ગાડી જે 1,30,000 માં પડતી એ હવે 1,10,000 જ પડે છે, જેના લીધે મને ડાયરેક્ટ 20,000 નો ફાયદો થયો અને એના માટે ખૂબ ખૂબ હું સરકારનો દિલથી આભાર માનું છું। મગફળીની પેદાશમાં હબ ગણાતા નખત્રાણા તાલુકામાં દક્ષિણી રાજ્યોના વેપારીઓનું બિયારણની ખરીદી માટે આગમન થયું છે। સારા વરસાદના પગલે નખત્રાણા પંથકમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ પાછોતરા વરસાદના લીધે મગફળીની ગુણવત્તા ઘટી હતી। જ્યારે તે પછી ઉખેડાયેલ મગફળીની ગુણવત્તા સારી નીકળતા દક્ષિણના વેપારીઓ નખત્રાણામાં ખરીદી કરવા આવી પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે મગફળીના સારા બિયારણ તરીકે નખત્રાણામાં છાપ હોવાથી દક્ષિણના વેપારીઓ દર વર્ષે મોટા પ્રમાણમાં કચ્છમાંથી મગફળીની ખરીદી કરતા હોય છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 25 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી 7 થી વધુ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવતીકાલે ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।